ભાવનગર જિલ્લામાં આ વર્ષે રીંગણનું ઉત્પાદન સારું થયું છે। ખેડૂતોને આશા હતી કે સારા ઉત્પાદન સાથે યોગ્ય ભાવ પણ મળે, પરંતુ બજારમાં ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। હાલ બજારમાં 1 કિલો રીંગણના માત્ર 3 થી 5 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે। આ ભાવમાં મજૂરી, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતો હોવાથી ખેડૂતો ભારે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર 1 વીઘા દીઠ ખેડૂતોનું વાવેતર, ખાતર, દવા, સિંચાઈ અને અન્ય ખર્ચ મળીને અંદાજે 10 થી 15,000 રૂપિયા કે તેથી વધુ ખર્ચ થાય છે। સામાન્ય રીતે 1 વીઘામાં 50,000 રૂપિયા કરતાં વધુનું ઉત્પાદન મળવાની શક્યતા રહે છે, પરંતુ હાલના બજાર ભાવના કારણે આખી મહેનત નિષ્ફળ ગઈ છે। વેચાણ કરવા જવાથી ભાડું અને મજૂરી પણ નીકળતી ન હોવાથી ખેડૂતો ખેતરમાં રીંગણ ફેંકી તેનો નાશ કરી રહ્યા છે। આપણે રીંગણીનું 2.5 વીઘાનું વાવેતર કરેલું છે ને એમાં 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થયેલો છે અને 3 મહિના 40 થી 45 દિવસે શરૂઆત થાય ઉતારવાનું, પણ ભાવ અત્યારે નથી મળતો। 3 થી 4 રૂપિયાનો કિલો જાય છે। અત્યારે ઉતારીને બહાર ફેંકવી છે। અત્યાર સુધીમાં મેં 100 મણ જેટલા રીંગણા બહાર ફેંકી દીધા છે અને નુકસાની તો ઘણી જાય, એમાં કોઈ એનો રસ્તો જ નથી। ભાવ મળતા નથી એટલે કઈ રસ્તો થતો નથી। અમે આ રીંગણીનું વાવેતર કર્યું છે, પણ વાવેતર વખતે 20-25 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે તો કાંઈ નથી। તોડવાની મજૂરી પણ મોંઘી પડે છે અને તોડીને શેરે નાખી દેવા પડે છે, એવું છે બધું। વીઘે તો આનો ખર્ચો તો વધી જાય છે, 30-35 હજારનો ખર્ચો થઈ જાય, પણ ખર્ચો ઊભો થાય એવું કઈ લાગતું નથી ભાઈ। અત્યારે 2 થી 3 રૂપિયા ભાવ છે, એમાં તો શું અમારે આ મજૂરનો ખર્ચો ઊભો નથી થતો।